સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીઓ પર ભાજપની પ્રેસ કોન્ફરન્સ। રાજ્ય ચૂંટણી પર પંચ દ્વારા ચૂંટણીઓ જાહેર કરી છે। ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયાર છે। ગુજરાતમાં વિકાસની રાજનીતિ છે। પ્રજા વચ્ચે અમે જઈશું। રજની પટેલ મહામંત્રી। પ્રજાના આશીર્વાદ પહેલા કરતાં પણ વધુ સારા અમને મળશે। હાલ ભાજપનું જે સંગઠન છે તે ચૂંટણીઓ લડાવશે। આગળ જે વ્યવસ્થાઓ થશે તે પ્રમાણે ફેરફાર કરીશું, પણ હાલના તબક્કાએ અમે પૂરી રીતે તૈયાર છીએ। ભાજપ સંગઠનમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિની અટકી પડેલ નિમણૂક મુદ્દે ભાજપ મહામંત્રી રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે। પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ માનનીય શ્રી અગ્નેશભાઈ, અમારા સૌ પ્રવક્તાઓ શ્રી હિતેન્દ્રભાઈ, જયરાજસિંહજી, બેન શ્રદ્ધાબેન અને આપ સૌ મિત્રો। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ એની માટેની તારીખો જાહેર કરવામાં આવી છે। 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 7 ફેબ્રુઆરી સુધી 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થવાની છે। 4 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે। 16 ફેબ્રુઆરીએ મતદાન અને એના પછી પરિણામો। આ પ્રકારના આખા કાર્યક્રમની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એમણે આખા દેશમાં સૌ પહેલા ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી। જ્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે વિકાસની રાજનીતિની શરૂઆત માનનીય નરેન્દ્રભાઈએ કરી અને આજે દેશ પણ એ જ માર્ગે નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતથી